જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો ઘણા દાડે આજ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને એક બીજા ખુશીના સમાચાર છે કે આ બાજુ આપણે કિરણભાઈ બેઠા છીએ, વિષ્ણુજી છે, ભલોજી છે અને આપણે જે કિરણભાઈ છે એ કૂતરાના અને ગાયો માટે બિસ્કિટ લાવવાના છે. કેટલા લાવવાના છે? 550 રૂપિયાના બિસ્કિટ લાવી અને ગાયોને અને કૂતરાને ખવડાવવાના છે. તો હા, કિરણભાઈ ટીમના પૈસાથી બરાબર. તો હું અને લીલોજી 2 જણા જવાના. લીલોજી તમે બનાવો ને બરોબર. તો પેલી બાજુ તો રણજીત ફોન કર્યો છે. હવે આપણે 2 જણા જવાનું બરાબર. હા, કોઈ વાંધો નહીં. તો હવે 2 જણા બિસ્કિટ લઈ અને કૂતરાને અને ગાયોને ખવડાવી દઈએ. હા, કોણ ના એટલા તો પેલા નહીં સમજ્યા? એવું તો ખાવા મળી રહે, ભગવાનની દયા હે, ખાવા મળી રહે બરાબર. તો આપણે હવે નીકળીએ અને કૂતરાને ગાયોને બિસ્કિટ ખવડાવીએ. જોઈ લો એમની ટીમ તરફથી છે. કરી લાજી રાખો. તો આજનું રૂટીન જોવા માટે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે બિસ્કિટ કૂતરોને અને ગાયોને ખવડાવવા માટે જવાનું હતું પણ વરસાદ ચાલુ થઈ ગયો હોય એટલે થોડી વાર રહીને જાઉં. જોઈ લો થોડો જ આવે છે પણ પલાળ આવ્યો છે. શું કેવું? હા હા, જો ચૂલો બનાવી રાખણ ગમે તે કરશી પણ હરીફાની ચા વગર નહીં ચાલે. ચા તો પીવી જ પડશે. હા, લાઈટ છે ને એવું કરશું, સગડી હળકવાની નહીં. આપણે દેશી ચૂલો જો અને વરસાદ ના પડવાના માટે થઈને કેવી જગ્યા પસંદ કરી દો. હા, એ તો પસંદ ગમે છે. કોઈ તું તો લાઈન ની સોંપી ગયો આવડું મોટું તો નહીં કિરણભાઈ? જો બધો ઇંતજામ રાખ્યો હોય કણ બા. હા, થઈ જાઓ ને. ચૂલા હે ચૂલાનો ચા ને અમે હરીફાનો. રોજ આપણે પેલા ઇલેક્ટ્રિક ઉપર પીતા હતા, આજ હું ચૂલા ઉપર. ના ના બરાબર છે. જોઈએ ચો સ્વાદ આવે. હા, તું કેમ હરતા જીવે? કોઈ પ્રોબ્લેમ છે તો? હે તું પડી ગોતાઈ દે કે ચીવ હરિબાન ચા પડી કો તો અંદર હાલ ચો બાર હોય. ડાયલોગ મસ્ત મારે ને મહેન્દ્ર. કયો? બેસન વાળો મારજે તું. મન તો આવડે. જય માતાજી મિત્રો. તો કિરણભાઈ આપણને પૈસા તો આપ્યા છે પણ આપણે દીદી બિસ્કિટ લાવી અને કૂતરાને ખવડાવ્યા નથી કારણ કે આપણું બાઇક થોડુંક બગડ્યું હતું અને આપણે બાઇક હમું કરવા માટે આવી ગયા છીએ હર્ષિદ ઓટો ગેરેજ. અને આ આપણા દિલીપના મિત્ર છે. હા, એ આપણે પહેલાં ગેરેજ દિલીપ જ ચલાવતો હતો પણ દિલીપ આપણે શોપિંગમાં આવ્યો એટલે એમના મિત્ર છે, એમને ગેરેજ ચલાવવા માટે આપીએ. બોબીભાઈ જય માતાજી. બરાબર. તો આજે આપણે બાઇક હમું કરવા માટે આવી જાય છીએ. તો આજે અમે ઓઇલ ચેન્જ કરાવવાનું હું, બ્રેક નખાવાની છે અને કલેજ નખાવાની છે. કોઈ હતું જ નહીં લગભગ નહીં, બ્રેકે નથી, કલેજ નથી, કઈ રીતે હેરતું તે જ ખબર નહીં. બોલો ગેરેજ વાળા આવું કઈ તો હારી બાઇક લઈને હું ફરું છું. તો આજ બધું કામકાજ એનું કમ્પ્લીટ કરાવી દેવું છે અને પછી આપણે જે કિરણભાઈ પૈસા આલ્યા છે એ પૈસાના બિસ્કિટ લાવી અને કૂતરાના અને ગાયોને ખવડાવવા માટે જઈશું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને આ ગેરેજ આપણે દિલ્હી ચલાવ તો આપણે જે વાડીના ચોક છે ઊંઝા 3 રસ્તાથી અંદર એ જગ્યાએ આપણે ગેરેજ આવેલી બરાબર. જોઈ લો આપણું બાઇક કમ્પ્લીટ થઈ ગયું હોય. ઓઇલ ચેન્જ કરી દીધું પછી બ્રેકના કલેજ કમ્પ્લીટ કરાવી દીધું હોય બધું. પાછળની બ્રેક ચેક કરી લેજો ખાલી બરાબર. તો હવે આપણે જે ધર્મનું કોમ આપણા ભાગમાં આવ્યું છે એ કોમ કરવા માટે જવાનું હોય તો એની પહેલાં આપણે શોપિંગે જાઉં કારણ કે થોડી વાતચીત કરી મસ્તી કરી અને પછી આપણે હરીબા પાર્લરથી બિસ્કિટ લઈ તો પછી મારી દુકાનેથી બિસ્કિટ લઈ લેવું અને પછી આપણે જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો આપણે હરીબા પાર્લરે આવી ગયા છીએ અને 500 બિસ્કિટ લઈ લીધા છે બરાબર. જોઈ લો. અને કેમેરામેન આપણે જીગો હોય, જીગા મોટું થઈ ગયું સીધો 0.5 ના રાખીએ, 1 એક્ટર છે. અચ્છા, તો આપણે 500 બિસ્કિટ લીધા છે અને હવે આપણે જીગો અને અમે 2 જણા જવાના છીએ કૂતરાને ગામડાને ખવડાવવા માટે. એવા જીગું કાઢવા વિપુલ હાલ ધંધામ જીગા લઈ રહી.
લોડ તમે પગો બોલ્યો ના ચમકો બોલ્યો ના ગરાગી પેલા ફૂલ હા હા હાડી 500 50 રૂપિયા ડીઝલ હાલ દો પેલી 15 કાપવાના એટલે પેલા 550 રૂપિયા બિસ્કિટ આપણે લઈ જવાના છે બે આલે ને ઉપર હતી ચમ હઈ બે આલે ને હે બીજું એવું જીગા બિસ્કિટ લઈ લે હા બીજા 50 જવાના ભૂલિયા ધરમ કરવા આવ્યો હે આ ધરમ કરવા આવ્યો હલવાય ધરમ કરવા આવ્યો બીજું નહીં એકલો કોણ તારા જોડે ભાઈ જો હલવાઈ નહીં હેડ્યો હલવાય આવ્યો ને અપડ ને વાત તો અપડ હલવાઈ નહીં હેડ્યો આ આપણા કિરણભાઈ નહીં હા આપણા શોપિંગ ફેક્ટરી ઇવન કોઈક ધર્મ માટે વાપરવાના હતા એટલે એમને સવારે પૈસા મને આલ્યા મને કે તું આટલા પૈસાનું કોઈક લાવી અને કૂતરાને ઇવન ખવડાવી દેજે બરાબર હું ખોટું પેલું નહીં કરું એનું વિચારતો હતો કે ભૂલી ધરમ પૈસા નવા આપે યાર હા શું કહે ને એની વિભા બ્લોગ ચાલુ હોય ને મને કેવરાય નહીં વિપુલ હા બ્લોગ ચાલુ હોય ને મને કેવરાય નહીં ભાઈ કેમ માર ભાઈ ગેમ નહીં કરેલા ઉપર કહીએ ને તો બધું પાણી ફરી જાય એટલે હું કહેતો નહીં લેવડો જીગા હા કરણ હાજર જ નહીં જીગર તો ગયો કરણ હાજર જ નહીં લા કોઈ નહીં મારા ભાઈ ખાકી તું આપણે તો ના છે હમ? શિવનને ના કણ જોવા જવું દાદી આપણે કૂતરો વણી તો કણ આપણા પ્લસ સંજય કાકા ઘરમાં હવે ના એ પણ બચ્ચા છે પેલા તો મોન મગાવી પેલા કા પેલા તો મોન મગાવી ઓય યાર પણ તો જીવરાવે ક્યારે નહીં લઈ જવાના ટેન્શન ના લે ઓ ઓ જા દો પણ ગાયબ નહીં બીજા બચ્ચા તો નહીં આવે એ મારા ના લે મંગ ગાય આવી આવી જઈએ
એવું ના હોય. ના કાયરે આ કૂતરા મને બહુ ગઈ એવું? લે 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 તને ખવડાવવાના તો બિસ્કિટ કરતા મથો પેલા ખવડાવવા આવેલા હોય ને તો કદી ના કહે તમે તો હમાનાર તો જ કહે જેમ કે શિભાઈ એની રીતના ના યાર હવે આપણે જઈએ સીધા બાબરામાના મંદિરે તળાવમાં થોડોક ઘણા બિસ્કિટ નાખીએ ભાજી ભાજી પછી સીધા ફેક્ટરી જઈએ બરાબર તો આપણો આયુ શિવાનો બ્લોગ બનાવ્યો તો આયરા બ્લોગમાં ફૂલ લાઈકો આપી જોવી જેટલા વ્યૂઝ હોય ને એટલી લાઈકો શું કહેવા ઉતાર નાખ્યું એટલે પહેલા કા એક દાડો લોટની ગોળીઓ કરી નાખવા આવું એટલે એટલે બનાવતી હાવ જેરો કરશે ને તો પછી અંદર જતું જતું ઓગળી જાય ખાઈએ શું પછી પણ આવતી જ નહીં માછલીઓ તો આઈ ખાઈ રહી ગયો મેં કાઈ તમારું કોમ શું વરા તમારે તો ખાલી મજા આવે એટલે દોડી ચો બિસ્કિટ નહીં ખાવા તો આપણે શુભમ જીગો અને હું હતો અમે 3 જણા કૂતરોને અને ગાયન બિસ્કિટ ખવડાવી ઘરે આવી ગયા છીએ અને આજ નાઇટમાં નોકરી જવાનું હોય તો આપણે હવે જમવા બેસી જઈએ અને જમવામાં તો બનાવ્યું છે શું કહેવાનું હા મુઠિયા ઓયકણા બોલજી ઓયકણા બોલ શું બનાવ્યું છે હા મુઠિયા હવે દૂધ ગરમ કરેલું છે તો આપણે હવે ખાઈ લઈએ અને પછી મળીએ નોકરી ઉપર તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો આપણે ઘરે જમવાનું જમી અને આવી ગયા છીએ નોકરી ઉપર અને નોકરી ઉપર આપણે જોડે છે જયદીપ અને જયદીપની બાજુમાં આપણે મહેમાન બેઠા છે ભદ્રનલીના બરોબર જય માતાજી તો આજનું આખા દાડાનું જે રૂટીન હતું એ હું તમને બતાવીશ વિડીયોમાં તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો મળશું કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાક મિત્રોને ગુડ નાઇટ તો મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે